નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આરે રાજ્યના કેટલા વિસ્તારોમાં આ નવા રાઉન્ડમાં વરસાદ પડી શકે છે તેમજ આગામી દિવસોમાં ચોમાસા દરમિયાન વરસાદી માહોલ કેવો બન્યો રહેશે તેમજ ખેતીવાડીને લગતી અન્ય માહિતી પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। ખેડૂતો માટે કેવો લાભદાયી છે તેમજ અન્ય બાબતોને લઈને પણ આપણે આ વિડીયોની અંદર માહિતી જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ખાસ કરીને મિત્રો અત્યારે જોઈએ તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છાંટો વરસાદ પડી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। અત્યારે વરસાદનું જોર ઓછું આજના દિવસે જોવા મળશે, પરંતુ આગામી 15 તારીખ પછીના સમયગાળા દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ બની શકે છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 15 તારીખ પછી સાર્વત્રિક વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। હવામાન નિષ્ણાંતોના મત અનુસાર સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે આ નવા રાઉન્ડમાં પણ, અને ત્યાર પછી સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ બનશે। ખાસ કરીને મિત્રો હવે અત્યારની અપડેટ પ્રમાણે જોઈએ તો અત્યારે ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં થોડો ઘણો પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ આપણે વિગતવાર તો પોરબંદર, ઓખા, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ આ સિવાય તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર થોડો ઘણો જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અને હવે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં રાજ્યમાં ખૂબ સારો એવો વરસાદ આ પહેલા રાઉન્ડમાં વરસાદ જોવા મળ્યો હતો અને સુરતની આજુબાજુના વિસ્તારોમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા દ્રશ્યો પણ સામે જોવા મળ્યા હતા। હવે વિગતવાર વાત કરીએ અત્યારની લાઈવ અપડેટની, તો ખાસ કરીને સુરત, નવસારી, વ્યારા, રાજપીપળા, ડેડિયાપાડા, ભરૂચ, વાપી સુધીના તમામ વિસ્તારોમાં વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં છૂટો છાંટો વરસાદ પણ જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે આમ કહીએ તો જૂનાગઢ, માંગરોળ, આ જો સૌરાષ્ટ્રના વિસ્તારો છે માંગરોળને એ બધા વિસ્તારોમાં સૌથી વધારે સારો એવો વરસાદ જોવા મળ્યો હતો પહેલા રાઉન્ડમાં। તો મિત્રો હવે મધ્ય ગુજરાતની વાત કરીએ અત્યારે લાઈવમાં, તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની આજુબાજુના વિસ્તારો છે એમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ભેજના પવનો પણ જોવા મળી રહ્યા છે। ગોધરાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે ઉત્તર ગુજરાત તરફ જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે, જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સરખામણીએ ઓછો ગણાવી શકાય, કારણ કે દક્ષિણ ગુજરાતમાં આ ચોમાસાની શરૂઆતમાં સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે થોડો ઘણો। ગાંધીધામ હોય, ભુજ હોય, માંડવી હોય, નલિયા હોય, તેમજ આમ શેખ દરિયાકાંઠાના જે કચ્છ જિલ્લાના વિસ્તારો છે કુનરી અને એ બધા વિસ્તારોમાં એમાં પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે વાત કરીએ આગામી 15 તારીખ પછીના સમયગાળાની, તો 15 તારીખ પછીના જે સમયગાળો છે એમાં વાતાવરણમાં ફેરફાર સાથે વરસાદી નવો રાઉન્ડ સર્જાય અને આગામી સમયમાં એકાદ બે સિસ્ટમ પણ સક્રિય થાય તેવી સંભાવના રહેલી છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જો સિસ્ટમ સક્રિય થશે તો એના ભાગરૂપે પણ વરસાદનું જોર વધી શકે છે અને હવામાન નિષ્ણાતોના મત પ્રમાણે હવે આવનારો વરસાદનો નવો રાઉન્ડ છે એમાં વરસાદી માહોલ સારો એવો બન્યો રહેશે। ખેડૂતો માટે ખાસ કહીએ તો હવે વરસાદી માહોલમાં અત્યારે જે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો એમાં ખાસ કરીને ચોમાસું જ્યારે મધ્યમાં જશે ત્યારે વરસાદી માહોલમાં સતત વધારો થાય તેવી પણ સંભાવના છે। અત્યારે શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો, તો કેટલાક વિસ્તારોમાં હજુ સુધી જે પ્રમાણે વાવણી લાયક વરસાદ જોઈએ એવો વરસાદ હજી પડ્યો નથી। તો આ બધા વિસ્તારોમાં પણ આવનારા સમયમાં એટલે કે ટૂંક જ સમયમાં થોડા દિવસોની અંદર સારો એવો વરસાદ પડી શકે છે અને આ વખતે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં
ખાસ કરીને ખેતીવાડી વિશે આપણે વિગતવાર વાત કરીએ તો સૌથી વધારે કપાસ અને સિંગનું વાવેતર થાય તેવી પણ શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આમ જોઈએ તો કપાસ કરતાં પણ સિંગનું વાવેતર વધે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને મિત્રો ખાસ આમ જોઈએ તો હજુ કેટલાક વિસ્તારો વરસાદથી વંચિત છે, તો આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડશે એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો આ હતી અત્યારની લાઈવ અપડેટ તેમજ આગામી 15 તારીખ પછી પણ તમને માહિતી આપી છે. તો વિડીયો કેવો લાગ્યો તેનો પ્રતિભાવ તમે અવશ્ય કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો વિડીયોની લિંક શેર કરજો.